નમસ્કાર મિત્રો, હું છું દિલીપ પટેલ. જે હું વાત કરી રહ્યો છું સિદ્ધપુરના કાકોસી સર્કલથી કાકોસી ફાટક તરફના જે નવો બ્રિજ બની રહ્યો છે તેના અનુસંધાને વાત કરી રહ્યો છું. લગભગ આ બ્રિજ મારા ખ્યાલ મુજબ 8 થી 9 વર્ષથી કામ આનું ચાલુ છે અને અત્યારે કામ ખોરંભે ચડ્યું છે. કેટલાક વર્ષથી લોકો અઢળકમાં મુકાયા છે કે ભાઈ આ કામ કેમ રઝળતું થયું છે. અને આ ગુજરાત સરકારનો લટકતો વિકાસ જેને કહેવાય, લટકતો વિકાસ કા પુલ લટકી રહ્યો છે, પણ અત્યાર સુધી હજી આનું નિર્માણ થયું નથી. તો પ્રજાને આનો લાભ ક્યારે મળશે તે પ્રજા ચિંતામાં છે. તો લોકો દ્વારા અગાઉ જાણવા મળતું હતું કે ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તો સિદ્ધપુરમાં એમ કે કોંગ્રેસના ધારાસભ્ય છે. એવી ચર્ચાઓનું જોર પકડ્યું હતું કે જે 2017માં કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા આવ્યા હતા અને એના પછી એના અગાઉ પણ કોંગ્રેસના ધારાસભ્ય આવેલા. તો અત્યારે 2022ની જે હમણાં તાજેતરમાં ઇલેક્શન યોજાઈ છે એની અંદર સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે, જે સરકારમાં અત્યારે મિનિસ્ટર છે. તો હું જે સિદ્ધપુરના ધારાસભ્ય છે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે ઘણા સમયથી જે પ્રજાને જે આનો લાભ મળવો જોઈએ તે લાભ હજુ સુધી મળ્યો નથી. કેટલાક વર્ષોથી આ કામ ખોરંભે ચડેલું છે. તો હવે આ કામનું જલ્દી નિરાકરણ આવે તેવી પ્રજાની આતુરતાથી રાહ જોઈ રહી છે. તો સિદ્ધપુરના ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે ઘણા વર્ષોથી અટવાયેલું કામ હવે આપ સરકારમાં મિનિસ્ટર છો, તો હવે સરકારમાં આનો તમે ધારદાર રજૂઆત કરીને આ કામનું નિર્માણ કરાવો, જેથી કરી પ્રજાને સુખાકારી થાય. કે આ ફાટક ઘણા વર્ષોથી બંધ છે અને અહીંયા આ રસ્તેથી ઘણા બધા ગામોનો પણ નાતો જોડાયેલો છે. તો હું વાત કરું સિદ્ધપુર તાલુકાના ગામોની, તો વકવી ગામ છે, કોટ ગામ છે, રાજપુર છે, મેળોદ છે, મુડાણા છે, આવા અનેક ગામોનો આ રસ્તેથી નાતો જોડાયેલો છે. ઘણા વર્ષોથી જે તે ગામોના બાળકોને એસટી બસોની પણ સુવિધા આ રસ્તેથી મળતી નથી. તો અગાઉ એસટી નિગમની બસો પણ અહીંથી આ રસ્તેથી પ્રસાર થતી, પણ આ બ્રિજનું કામ જ્યારથી ચાલુ થયું ત્યારથી આ ફાટક ખોરંભે ચડી છે, ફાટક બંધ છે, જેથી કરીને આ બધા ગામોનો નાતો તૂટી ગયો છે. બસોની પણ સુવિધા ગામોના લોકોને નથી મળતી. તો હું સિદ્ધપુરના ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું, તેમજ જવાબદાર તંત્રને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવે, જેથી પબ્લિકની સુખાકારી માટે અને તાત્કાલિક તૈયાર કરવામાં આવે તેવી હું પ્રજા વતી અને જે પ્રજાનો જે અવાજ છે એના અનુસંધાને હું જવાબદાર તંત્રને અગાઉ પણ મેં આનો ફેસબુક ઉપર વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આ લટકતો પુલ છે, આનું નિર્માણ ક્યારે થશે. તો હવે સિદ્ધપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજેતા થયા છે અને સરકારમાં મિનિસ્ટર છે. સરકાર પણ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં પણ સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. તો પ્રજાના હિત માટે જલ્દીમાં જલ્દી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવે અને આનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને પ્રજાને આની સુખાકારી મળી શકે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, જેવી દિલીપભાઈએ વાત કરી, તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયો જે રીતના જે આ કામ અટવાઈ ગયેલા હોય છે, જે અમારા ગામમાંની કોઈ પણ ગામના અંદર જો કામ આ રીતના અટકાઈ ગયેલા હોય તો આ જ રીતે ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ગામનું નામ લખો, જેથી કરીને અમે પણ તમારા ગામમાં આવીને આવા વિડીયો બનાવી શકીએ. અને આ જનતાનો અવાજ જે ખરેખર દિલીપભાઈએ જે આ કામ લીધું છે, જનતાનો અવાજ બનીને અને ચેનલના માધ્યમથી જે પૂરું થતું હોય તો અમે પૂરી કોશિશ કરીએ છીએ આ કામને કરવાની. બાકી તમે આ બ્રિજ જોઈ શકો છો, બ્રિજની અત્યારે શું હાલત પડી છે. આ જુઓ તમે આ બ્રિજ, કે બ્રિજની આ રીતના અત્યારે આ હાલત પડી છે અને આગળ પણ આ કામ પૂરેપૂરું અને સંપૂર્ણ રીતના થઈ જાય એના માટેની અમારી આ કોશિશ છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.